હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ અને અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આપણે સૌ જાણીએ છીએ કે તારીખ 23મી ફેબ્રુઆરી 2024ના દિવસે પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની તબિયત નાદુરસ્ત હોવાથી અબુધાબીથી અમદાવાદ ખાતે પહોંચ્યા હતા। ત્યારે સ્વામીશ્રી 23મી ફેબ્રુઆરીથી 18 માર્ચ સુધી યોગીજી મહારાજ હોસ્પિટલમાં તેમનું નિયમિત રીતે થતા રૂટીન હેલ્થ ચેકઅપ અને આરામ કર્યા બાદ સ્વામીશ્રીની તબિયત ખૂબ સારી થઈ હતી। ત્યારબાદ પ્રથમવાર ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ તારીખ 19મી માર્ચ 2024ના રોજ વહેલી સવારે યોગીજી મહારાજ હોસ્પિટલથી શાહીબાગ મંદિરે દર્શન માટે પધાર્યા હતા। પછી 24મી માર્ચના દિવસે પુષ્પદોલોત્સવની પ્રતિક સભા, ફૂલો સે હોળીની સભા, 19,000 હરિભક્તોને દર્શન દેવા અને ધૂળેટી એટલે કે 26 માર્ચના દિવસે સ્વામીશ્રી મંદિરે દર્શન કરવા માટે પધાર્યા હતા। અને આપણે સૌ જાણીએ છીએ કે BAPS સંસ્થાએ જાહેર કર્યું હતું કે 21 એપ્રિલ 2024 રવિવારના દિવસે સાળંગપુરમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં પુષ્પદોલોત્સવ ઉજવવામાં આવશે। ત્યારે ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ તારીખ 29 માર્ચ 2024ના દિવસે સવારે 11 વાગે યોગીજી મહારાજ હોસ્પિટલમાંથી અમદાવાદ મંદિરે અક્ષર પુરુષોત્તમ મહારાજના દર્શન કરીને કેમ્પસમાં બેઠેલા સૌ હરિભક્તો પર કૃપા આશીષ વરસાવીને બાપાએ અમદાવાદ મંદિરેથી અમદાવાદ હેલિપેડ પરથી હેલિકોપ્ટર દ્વારા સાળંગપુર જવા વિદાય લીધી હતી। તો હરિભક્તો, આવા જ BAPS સ્વામિનારાયણ સંપ્રદાય અને ગુરુ હરિ મહંત સ્વામી મહારાજના અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી સ્વામિનારાયણ મોટિવેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।